દર્શક મિત્રો, કહેવાય છે ના કે ચોમાસું બેસતા સરકારી કામોની અને તંત્રના દાવાઓની પોલ ખુલતી હોય છે અને આવો જ એક ચોંકાવનારો અને પાલિકાની આબરૂના ધજાગરા ઉડાવતો એક કિસ્સો ડાયમંડ સિટી સુરતમાં સામે આવ્યો છે। સુરતમાં માત્ર 4 ઇંચ વરસાદ ખાબકતા જ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સૌથી મોટો આંચકો મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર લાગ્યો છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નવનક્કો રસ્તો પત્તાના મહેલના જેમ બેસી ગયો। મોટા વરાછાના વિસ્તારમાં હજુ માંડ 3 મહિના પહેલા જ 3 કરોડના ભારેકમ બજેટથી 400 મીટરનો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો। રસ્તો બનાવતા પહેલા અહીં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરાઈ, પરંતુ લાઈન નાખ્યા બાદ રોડના રિપેરિંગ અને માટીના પુરાણમાં એવી તો ઘોર બેદરકારી રાખવામાં આવી કે પહેલા સારા વરસાદમાં રસ્તાની નીચેથી જમીન સરકી ગઈ। રોડ પર 1-2 નહીં પણ લાઇનસર 4 થી 5 એવા ભયાનક ભોવા પડ્યા, જેમાં આખી કાર સમાઈ જાય। સ્થાનિક લોકોનું કહેવું છે કે નસીબ સારા હતા કે કોઈ મોટી જાનહાની નથી થઈ, પરંતુ રસ્તાની હાલત જોઈને તંત્રની નિયત સામે ગંભીર સવાલો ખડા થાય છે। આ ઘટના દરમિયાન રસ્તા પરથી પસાર થયેલી એક ચાલુ કારમાં અચાનક જ આ મોટા ભોવામાં ખાબકી। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ ભો પૂરવા માટે મટીરિયલ્સ ભરેલી ટ્રક લઈને દોડી આવી, પણ કુદરતને તંત્રની મજાક ઉડાવતી હોય જે ટ્રક ભૂવો પૂરવામાં આવી હતી તેનું પાછળનું ટાયર અને આખી બોડી બીજા જ એક મોટા ભૂવામાં ખૂંપી ગઈ। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકો પણ હસી પડ્યા હતા અને તંત્રની લોલમ લોલ અને ભ્રષ્ટ કામગીરીના સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ શરૂ થઈ। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત વગર આવું હલકી કક્ષાનું કામ શક્ય જ નથી। પ્રી મોન્સૂન કામગીરીના નામે દર વર્ષે કરોડો રૂપિયા ઓહ્યા કરાય છે। માત્ર 4 ઇંચ વરસાદ પણ જે રોડ ઝીલી ન શકે તેને સ્માર્ટ રોડ કેવી રીતે કહેવા? હવે જોવાનું એ રહેશે કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કરોડોના ભ્રષ્ટાચાર મામલે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે છે કે પછી દર વખતની જેમ માટી પૂરીને મામલો થાળી પાડી દે છે।